તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉદાહરણનો 7મો દાખલો જોશું। રકમ જોઈએ કે સ્મોલ એમ દળનો એક દડો, દળ કેટલું છે? સ્મોલ એમ, એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલ છે। તેને નિમ્ન બિંદુ એ પાસે સમક્ષિત દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે। અહીંયા v0 વેગથી એને ધક્કો મારવામાં આવે છે કે જેથી તે ઉધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગ પર ગતિ કરે અને ફક્ત મહત્તમ ઊંચાઈ આવેલા સી બિંદુ પાસે દોરી ઢીલી પડે છે। તો ઉધ્વ સમતલમાં આકૃતિ દર્શાવેલી છે તો v0 શોધો, બિંદુ બી અને સી પાસે ઝડપ શોધો તથા બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો। એટલે એ બિંદુ પાસે એની જે ઝડપ છે v0 તે v0 આપણે શોધવાની છે। બી બિંદુ આગળની ઝડપ vb, સી ની ઝડપ vc તથા બી બિંદુ આગળની ગતિ ઉર્જા અને સી બિંદુ આગળની ગતિ ઉર્જા એનો ગુણોત્તર, આટલી 4 વસ્તુ શોધવાની છે। ચલો શોધીએ આપણે। તો પહેલા એ બિંદુની વાત કરું કે જ્યારે એ બિંદુ પાસે હોય ત્યારે એનું વજન, એનું દળ કેટલું છે? m, માટે વજન બળ કેટલું લાગશે? નીચે mg, અને દોરી છે તો દોરીમાં તણાવ બળ t ક્યાં લાગે? ઉપરની દિશામાં લાગશે। હવે અત્યારે આને હું સમક્ષિતિજ સંદર્ભ રેખા લઈ લઉં, એટલે કે જે રેખાથી મારે ઊંચાઈ માપવાની છે સ્થિતિ ઉર્જામાં, તે રેખા કઈ છે? આવી એમાંથી પસાર થતી। તો અત્યારે આ જે ગોળો છે તે એ બિંદુ પર જ છે, એટલે કે રેખા પર જ આવેલો છે, માટે તેની ઊંચાઈ કેટલી થશે? 0। mgh માં એ પાસે સ્થિતિ ઉર્જા u બરાબર mgh માં h બરાબર કેટલા? 0, માટે u એ બરાબર કેવા? 0। એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા કેવી થશે? 0। હવે પણ એ બિંદુ આગળ વેગ છે કેટલો? v0, માટેની ગતિ ઉર્જા હશે તો એ બિંદુ આગળની કુલ ઉર્જા એ બરાબર એ બિંદુ આગળની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। સ્થિતિ ઉર્જા તો 0 છે તો ગતિ ઉર્જા 1/2 m v0² ઇઝ ઇક્વલ ટુ ea, સમીકરણ નંબર 1। હવે સી બિંદુ હું ડાયરેક્ટ લઉં અને અહીંયા શું થશે કે અહીંયા જો તમારે પેલું કેન્દ્રગામી બળ ને એ બધાનું કન્સિડર કરવું હોય તો ચાલે કે ભાઈ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો એક બળ ઉપર લાગે છે ને એક નીચે, તો આ બે બળનું જે પરિણામી બળ હશે તે કેન્દ્રગામી બળ પૂરું પાડે। હવે કેન્દ્રગામી બળ ક્યાં લાગવું જોઈએ? ઉપર તરફ જ લાગવું જોઈએ, કેન્દ્ર તરફ। તો આ બળ મોટું હશે ને આ નાનું, એટલે આમાંથી આ બાદ કરું તો જે બળ બચે ઉપર તરફ તે કેન્દ્રગામી બળ પૂરું પાડે। તો એ બિંદુ આગળ તણાવ બળ T માઇનસ mg બરાબર કેન્દ્રગામી બળ mv²/r આવે। તો v ની જગ્યાએ v0 અને r એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી થશે? અહીંયા l, સમીકરણ નંબર 2। આ સૂત્રનું આપણે કોઈ કામ નથી પણ લખી નાખ્યું, કદાચ શોધવા કીધું હોય તો। હવે જેવો અહીંયાથી ભ્રમણ કરીને અહીંયા પહોંચે છે ત્યારે શું કીધું? સી બિંદુ આગળ દોરી ઢીલી પડે છે, મીન્સ કે તણાવ બળ લાગશે નહીં। તો હવે સી બિંદુ આગળ માત્ર એક જ બળ લાગે, કયું? વજન બળ mg નીચે તરફ, અને તે ક્યાં હશે? કેન્દ્ર તરફ, માટે જરૂરી કેન્દ્રગામી, કેમ કે t0 છે તો આ બંને કેવા થશે? સમાન। તો જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે? સી બિંદુ આગળ mg પણ નીચે લાગે કેન્દ્ર તરફ અને તણાવ બળ તો લાગતું નથી, તો સી બિંદુ આગળ વજન બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, માટે mvc²/l, mv²/r બરાબર શું થાય? mg વજન બળ, હવે r એટલે આ ત્રિજ્યા છે, આ બંને કેન્સલ, માટે vc² બરાબર શું થશે? l ઉપર જશે l ઇન્ટુ g, માટે vc બરાબર શું થાય? વર્ગ સામેની બજાય જાય તો વર્ગમૂળ √l ઇન્ટુ g। તો સી બિંદુ આગળનો વેગ શું થઈ ગયો? હવે એ બિંદુ આગળનો વેગ મારે શોધવાનો છે। હવે હું સી બિંદુ આગળની એની કુલ ઉર્જા શોધું, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। હવે અહીંયાથી અહીંયા પહોંચે તો સી બિંદુ આગળ વેગ છે એટલે ગતિ ઉર્જા હશે, અને સી બિંદુની આ ઊંચાઈ ટોટલ કેટલી થશે? આ l અને આ l એટલે 2l, એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને હશે। તો સી બિંદુ આગળ कुल ऊर्जा EC बराबर शू थाय गति ऊर्जा वत्ता स्थिति ऊर्जा।
તો ગતિ ઉર્જા 1/2 m vc સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા mg અને ઊંચાઈ કેટલી છે 2l, તો 1/2 m vc સ્ક્વેર, તો vc નો સ્ક્વેર બરાબર કેટલા છે lg પ્લસ mg 2 આગળ લઈ લો 2 mgl, આમાં લઈ સી બિંદુ આગળની સ્થિતિ ઉર્જા સોરી કુલ ઉર્જા અને નામ આપી દઉં સમીકરણ નંબર 3. પરંતુ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કોઈ પણ બિંદુ આગળ કુલ ઉર્જા કેવી થાય સરખી, એટલે એ ની ઉર્જા બી ની અને સી ની ઉર્જા એ કેવી થાય સમાન. તો એ અને સી આગળની ઉર્જાને સરખાવ તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ એ આગળની ઉર્જા બરાબર સી આગળની ઉર્જા. તો એ આગળની ઉર્જા કેટલી છે 1/2 m v0 સ્ક્વેર બરાબર સી આગળની ઉર્જા 1/2 m lg પ્લસ 2 mgh. બધી બાજુથી m કેન્સલ, અહીંયાથી m કોમન નીકળીને આવે છે કેન્સલ. હવે આ 2 સામેની બાજુ ઉપર જશે તો v0 સ્ક્વેર 2 ઉપર જાય તો 2/2 lg પ્લસ 2 × 2 4 g અને અહીં l આવશે gl. તો બંને 2 2 કેન્સલ, એટલે આ lg અને આ 4lg, તો 4lg પ્લસ lg એટલે 5lg થશે v0 સ્ક્વેર ની કિંમત માટે. v0 બરાબર કેટલા આવશે વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ 5lg. તો આ થઈ ગઈ એ બિંદુ આગળનો વેગ 5lg. અહીંયા કેટલા આવ્યા અંડરરૂટ ખાલી lg. હવે બી બિંદુ આગળનો આપણે શોધવાનો છે વેગ. આ શું થઈ ગયું તો સેમ પાછું કે ભાઈ દરેક બિંદુ આગળની સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા કેવી હશે સમાન. તો હવે એ અને સી ને સરખાવીની જગ્યાએ હું શું કરું એ અને બી ને સરખાવું. તો પાછું એ જ લખવાનું કે ભાઈ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ બી બિંદુ આગળની સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા બરાબર એ બિંદુ આગળની કુલ ઉર્જા. હવે બી બિંદુ આગળ કઈ કઈ ઉર્જા હશે, બી બિંદુ આગળનો ધારો કે વેગ અહીંયા છે તે vb છે, તો એની ગતિ ઉર્જા 1/2 m vb સ્ક્વેર વત્તા સ્થિતિ ઉર્જા mgh, h એટલે ઊંચાઈ. તો અત્યારે બી બિંદુ આગળ અહીંયા હોય તો આ ઊંચાઈ કેટલી થાય દોરીની લંબાઈ l જેટલી, અને એ આગળની ઉર્જા કેટલી હતી 1/2 m v0 સ્ક્વેર. હવે અહીંયા પણ m કેન્સલ, અહીંયાથી કોમન ઇક્વેશન પેલી બાજુ m છે. આપણે શોધવાનું શું છે vb, તો એને હું કરતા બનાવું તો l અને g પેલી બાજુ જશે તો vb સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર બાય 2 માઇનસ gl અથવા તો lg. v0 સ્ક્વેર ની કિંમત તો v0 સ્ક્વેર કેટલા છે 5lg છે, માટે vb સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5lg પ્લસ lg સોરી માઇનસ lg. તો 5lg માંથી એક lg જાય તો કેટલા થશે 4lg. 4lg ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર બાય 2. હવે આ 2 પેલી બાજુ સામેની બાજુ તો ઉપર જશે, આપણે એક ભૂલ થઈ ગઈ. હવે vb સ્ક્વેર બાય 2 અને અહીંયા શું બાકી રહેશે v0 સ્ક્વેર બાય 2 અને આ gl પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ lg. હવે આ 2 સામેની બાજુ ઉપર જાય તો બંને સાથે ગુણાશે, માટે vb સ્ક્વેર બરાબર 2 ઇન્ટુ v0 સ્ક્વેર બાય 2 માઇનસ lg. આ બંને કેન્સલ. v0 સ્ક્વેર એની કિંમત કેટલી છે 5 gl અને અહીંયા આ 2 ઉપર જાય અહીંયા પણ ગુણાશે ને અહીંયા પણ ગુણાશે માઇનસ 2lg. આ 2 ઉપર જાય એટલે અહીંયા પણ ગુણાય નહીં, તો 5lg માંથી 2lg જશે એટલે કેટલા થશે 3lg. આ કોની કિંમત આવી vb સ્ક્વેર
માટે વીબી બરાબર કેટલા થાય? વર્ગ સામે બાજુ જાય તો વર્ગમૂળ 3LG. આમ અહીંયા વેગ કેટલો હતો? √5LG, પછી 3LG, અને અહીંયા ખાલી √LG, 5, 3 અને ખાલી LG. એ તમારે MCQ માટે ડાયરેક્ટ યાદ રાખવાના છે. હવે શું કરવાનું છે? બી અને સી બિંદુ આગળની ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો. બી અને સી એટલે ઉપર બી ની રાખવાની, નીચે સી ની ગતિ ઉર્જા રાખવાની. તો હવે એના વેગ ખબર છે બી અને સી બિંદુ આગળના, તો તેના પરથી ગતિ ઉર્જા શોધી શકો. તો આપણે શું કરીએ? પહેલા બી અને સી આગળની ગતિ ઉર્જા શોધીએ અને પછી એનો ગુણોત્તર લઈએ. તો બી બિંદુ આગળ ગતિ ઉર્જા KB બરાબર શું થશે? 1/2 mvv², અને સી બિંદુ આગળની ગતિ ઉર્જા KC બરાબર 1/2 mvc². બંનેનો ગુણોત્તર એટલે KB ના છેદમાં KC ઇઝ ઇક્વલ ટુ 1/2 mvb² બાય 1/2 mvc². આ બંને કેન્સલ. VB બરાબર કેટલા હતા? √3LG, તો એનો સ્ક્વેર કરું એટલે ખાલી 3LG રહેશે. VC કેટલા હતા? √LG, તો એનો વર્ગ કરું તો ખાલી LG રહેશે. એટલે આ બંને કેન્સલ. એટલે શું આવશે? 3/1, એટલે કે 3:1. આ આવી ગયો બી અને સી બિંદુ આગળ ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો એ બિંદુ આગળ કેટલું હતું? √5LG વેગ, અહીંયા √3LG અને ખાલી LG, અને આ એની ગતિ ઉર્જાનો ગુણોત્તર. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું પાછા.